નમસ્કાર. અત્યારે ચૈત્ર માસ ચાલે છે અને ચૈત્ર માસમાં ઓખા હરણનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે અને ઓખા હરણ ચૈત્ર માસમાં ઘરે ઘરે વંચાતું હોય છે. ઓખા હરણનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં પણ બતાવવામાં આવેલું છે. આ કથા મુખ્યત્વે બાણાસુર, ભગવાન શિવ, ઉષા અને અનિરુદ્ધ સાથે જોડાયેલી છે. સ્કંદ પુરાણમાં જણાવે છે કે બાણાસુર ભગવાન શિવનો મહાન ભક્ત હતો. હજારો વર્ષ સુધી કઠોર તપ કર્યું. ભગવાન શિવને વરદાન માગવાનું કહ્યું. આવી આ અદ્ભુત કથાને આપણે જોકે ભટ્ટ પ્રેમાનંદે તો કાવ્ય સ્વરૂપમાં લખેલી છે, પણ આપણે સરળ ગુજરાતી ભાષામાં બધા સમજી શકે તેવી રીતે આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આશા રાખું કે આપ સર્વને ગમશે અને આપ તેને પસંદ કરશો. તો આપણે શરૂઆત કરીએ ભગવાન ગણપતિ અને હનુમાનજીની આરાધના સાથે. વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવો સર્વકાર્યસુ સર્વદા. મનોજ મારુતિ તુલ્ય વેગમ શ્રી જીતેન્દ્રિયમ બુદ્ધિવંતાન વરિષ્ઠમ વાતાજનમ વાનરયુક્તમુખ્યમ શ્રી રામદૂત શરણ પ્રબધ્યે. એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા માટે તૈયાર થાય છે. આ જોઈને પાર્વતીને ખૂબ દુઃખ થયું કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે ત્યારે તપમાંથી ક્યારે જાગૃત થાય એનું કાંઈ નક્કી કહેવાય નહીં. વર્ષોના વર્ષ વીતી જાય. આથી પાર્વતીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પાસાર કરવા. ઘરમાં બીજું કોઈ હોય નહીં, વાતો કોની સાથે કરવી. આથી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમે તપ કરવા જાઓ એની સામે મને કોઈ વાંધો નથી, પણ મારા દિવસો હસી ખુશીમાં પાસાર થાય એવું મને કંઈક આપતા જાઓ. તો હે ભોળા શંભુ, મને પુત્ર થાય એવું વરદાન આપો, જેથી એના લાલન પાલનમાં મારો સમય પાસાર થઈ જાય અને મને તમારી યાદ સતાવે નહીં. મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળીને કીધું, ઠીક છે દેવી, તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, તમારું એકલાપણું મટી જશે. આમ કહીને ભગવાન ભોળાનાથ તો તપ કરવા ચાલ્યા ગયા. મહાદેવના વચન પ્રમાણે પાર્વતીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી. જમણી કુખેથી ગણેશજી અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી. આમ ઘણો સમય પાસાર થયો અને એક વખત નારદજી ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા અને જોયું તો આંગણામાં 2 બાળકો રમે. નારદજી તો સીધા ભગવાન ભોળાનાથ પાસે ગયા અને એને તપમાંથી જાગૃત કર્યા અને કીધું, ભોળાનાથ તમે અહીં તપ કરો છો અને ઘરે તો 2 બાળકો થયા છે. આટલું કહી નારદજી ચાલ્યા ગયા. ભગવાન ભોળાનાથ પાર્વતીનું આપેલું વચન ભૂલી ગયા હતા. એકદમ ક્રોધમાં આવી ગયા. બારણા આગળ ગણેશજી ઊભા છે. ઓખા થોડે દૂર રમી રહી હતી. ભોળાનાથે ઘરમાં જતા અટકાવે છે. ગણેશજી ભોળાનાથ વચ્ચે મહાયુદ્ધ થાય છે અને ભોળાનાથ ગણપતિનું માથું ઉડાવી નાખે છે અને ઘરમાં ઘૂસે છે. ત્યારે પાર્વતી સ્નાન કરીને તૈયાર થઈ રહ્યા હતા. ઓખા યુદ્ધ જોઈ અને મીઠાની કોઠી પાછળ સંતાઈ ગયેલી. હા ભગવાન ભોળાનાથ, તમે અંદર એકદમ કેમ આવ્યા? હું સ્નાન કરીને કપડાં બદલી રહી હતી. શું છોકરાએ તમને રોક્યા નહીં? ભોળાનાથે ગુસ્સાથી કહ્યું, દેવી, છોકરા કોના છે? તમે મારી ગેરહાજરીમાં શું કર્યું? પાર્વતીએ તરત કહ્યું કે સ્વામી, તમે જ કહ્યું હતું કે 2 સંતાનો ઉત્પન્ન કરજો
આથી મેં મારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કર્યા હતા. તમે અંદર આવી ગયા. બાળકો ક્યાં છે? અને ભોળાનાથને પોતે આપેલું વચન યાદ આવે છે ત્યારે પોતાના હાથે થયેલી અનર્થની વાત કરે છે. પાર્વતીજી વલોપાત કરે છે ત્યારે ભોળાનાથે હાથીનું મસ્તક લાવી ગણપતિને સજીવન કરે છે. પાર્વતીને વચન આપે છે કે દુનિયાનું કોઈ પણ સારું કામ થશે તેમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે અને પછી બીજા દેવની પૂજા થશે. માન પાર્વતીમાં આની ગયા. એને ઓખા યાદ આવે છે. ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું છતાં તે આવીને મને જણાવ્યું નહીં. આથી હું તને શ્રાપ આપું છું કે જા, તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આથી ઓખા રડવા લાગી અને માને વિનવવા લાગી કે માં મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું ઘણી ડરી ગઈ હતી, મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે ઓખાજી તો નાનું બાળક છે, એથી આમ બન્યું છે, માટે તમારો શ્રાપ પાછો ખેંચી લ્યો. ત્યારે પાર્વતીજીએ કીધું કે મારો શ્રાપ મિથ્યા જશે નહીં, મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે, પણ હું એને વરદાન આપું છું કે રાક્ષસ કુળમાં જન્મશે જરૂર, પણ એના લગ્ન દેવકુમાર સાથે થશે. અત્યારે ચૈત્ર માસ ચાલે છે. ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું અનાજ ખાશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને ઓખાનું ચરિત્ર જે ગાશે તે લાંબુ જીવન વિતાવીને શિવલોકને પાસે પામશે. પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો જન્મ થાય છે. મોટી થતાં પ્રધાનપુત્રી ચિત્રલેખાથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થાય છે. આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવન વિતાવી શિવલોકવાસી બને છે. ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું નહીં નાખી ભોજન કરવાનું મોટું મહાત્મ્ય છે. એના પાપો સર્વનાશ થાય છે. અગર જે કોઈ ઓખાહરણનો ચૈત્ર માસમાં પાઠ કે વાંચન કરે છે તેને મોક્ષ થાય છે અને ફરી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી. આ રીતે તેની વાત છે. પરંતુ આ વસ્તુનો આ શાસ્ત્રી આ જ છે. શ્રીમદ ભાગવત તો એમ કહે છે કે આ કથા માત્ર યુદ્ધની નથી, તેમાં તત્વજ્ઞાન છે. બાણાસુર એટલે અહંકાર, ઉષા એટલે જીવાત્મા, અનિરુદ્ધ એટલે પરમાત્માનો અંશ, ચિત્રલેખા એટલે મન અને સંકલ્પની શક્તિ, ભગવાન શિવ તપ અને ભક્તિ, ભગવાન કૃષ્ણ પરબ્રહ્મ, યુદ્ધ એટલે અહંકાર અને ભગવાન વચ્ચેનો સંઘર્ષ. ભાગવતમાં કહેવામાં આવે છે કે અંતે અહંકાર હારે છે અને ભગવાન જીતે છે. જ્યારે જીવાત્મા એટલે કે ઉષા પરમાત્મા અનિરુદ્ધ સાથે મળે છે ત્યારે અહંકાર એટલે કે બાણાસુરનો નાશ થાય છે.